સપ્ટેમ્બર 2025 તાજેતરમાં કયા બે વેટલેન્ડને રામસર સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ગોકુલ જલાશય અને ઉદયપુર ઝીલ. તો ભારતને જે છે બે નવા વેટલેન્ડ જે છે મળી ચૂક્યા, બે નવી રામસર સાઇટ મળી ચૂકી છે. એક બક્સર જિલ્લાની અંતર્ગત ગોકુલ જલાશય અને પશ્ચિમ ચંપારણની અંદર ઉદયપુર ઝીલ અને રામસર સંમેલન અંતર્ગતની સાઇટ જાહેર કરવામાં આવી છે. આ સાથે ભારતમાં રામસર સાઇટની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ? 93 થઈ ગઈ અને કુલ વિસ્તાર 13,60,719 હેક્ટરનો જે વિસ્તાર છે એ રામસર સાઇટ અંતર્ગતનો છે. મિત્રો, એશિયામાં ભારત રામસર સાઇટની સંખ્યાની દ્રષ્ટિએ જે છે એ વાત કરીએ તો આખા વિશ્વમાં ત્રીજા નંબર પર આવે છે. પહેલા નંબર પર છે સાહેબ યુકેમાં 176, મેક્સિકોમાં છે 144 અને વૈશ્વિક સ્તરે જે છે એશિયામાં નંબર 1 છે, પણ વિશ્વમાં ત્રીજા નંબર પર છે 176 છે સાહેબ. હવે 175 ની જગ્યાએ યુકેમાં કેટલું યાદ રાખવાનું છે? 176. હવે જે છે મેક્સિકોમાં 142 ની જગ્યાએ કેટલું યાદ રાખવાનું છે? 144 યાદ રાખવાનું છે. તો અહીંયા તમે તો જોયું ભારત બિહાર સરકારમાં જે છે હવે રામસર સાઇટ જે છે કુલ કેટલી થઈ ગઈ મિત્રો? 5 થઈ ગઈ છે. એમાં જે છે અત્યારે હાલ ગોકુલ જળાશય, પછી જે છે સાહેબ ઉદયપુર જે છે ઝીલ છે સાહેબ, નાગી અને નકતી યાદ છે ને, અને જે છે કંવરતાલ જે છે સાહેબ, આ ટોટલ 5 જે છે રામસર સાઇટ થઈ ચૂકી છે.